માંડવી તાલુકાના મસ્કા રાજગોર સમાજવાડી ખાતે કચ્છી ફિલ્મ નવડા નતા મલેનો વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। કચ્છી ફિલ્મ બનાવનાર ટીમ દ્વારા વિવિધ સામાજિક અગ્રણીઓ તથા આજુબાજુના ગામ લોકો વચ્ચે નવડા નતા મલે ફિલ્મનો વિમોચન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। આ પ્રસંગે દીપ પ્રાગટ્ય કરી તમામ કલાકારો દ્વારા સામાજિક અગ્રણીઓનું સન્માન કરવામાં આવ્યું હતું। આ ફિલ્મના વિમોચન પ્રસંગે બહોળી સંખ્યામાં લોકો જોડાયા હતા। મારું નામ નેહલ ગોર છે અને મેં નવડા નતા મલે કચ્છી મૂવી કોમેડી મૂવી છે તેમાં મેં કામ કર્યું છે એઝ અ હિરોઈન। એટલે એમાં એવું છે કે આ જે કચ્છી ભાષા છે એ માણસો ભૂલતા જાય છે, તો અમે એક સાહસ કરીએ છીએ કે કચ્છી મૂવી કોમેડી મૂવી બનાવીએ આપણે, તેનાથી જે આપણા નાના નાના ભૂલકાઓ પણ છે એ પણ કચ્છી ભાષા સમજે કે કચ્છી ભાષા શું કહેવાય એમ છે। આપણા વસંતભાઈ ઉર્ફે પીનુડો જે આપણા કચ્છમાં બહુ જાણીતા છે, તેને આ મિસિસનો મેં રોલ કર્યું છે। અને એ મૂવી એવી છે કે જેનામાં આપણા ઘર પરિવારની જે વાતો છે, જેવી રીતે કે સાસુ વહુડોના મીઠા ઝઘડા અને દેરાણી જેઠાણીના મીઠા ઝઘડા, એટલે ખટ્ટો મીઠો જે પ્રેમ છે એ બધું અમે દર્શાવ્યું છે આ મૂવીમાં। મને બહુ સારું અનુભવ થયું એનામાં। અને જે આપણા સમાજમાં હજી પણ અમુક લોકો એવું માને છે કે એ મૂવીમાં કામ કરવાનું ને એટલું બધું સારું નથી માનતા, એને હું મેસેજ આપવા માંગુ છું કે ના, એ કામ બધું સારું જ હોય છે। અને અમે કામ કરી આવ્યા છીએ। અમારી 80 જણાની યુનિટ છે, યુનિટમાં અમે કામ કર્યું હતું ને બહુ મજા આવી કામ કરવાની। અમે પુંડળી ગામે કરી છે, મુંદ્રા, માંડવી, એમ અમે 4-5 જગ્યાએ અમે શૂટિંગ કરી છે, બિદડા। એમાં મહત્વનું છે કે જે ભૂકંપ પછી જે આપણા આનો થયું કે દલાલીનું કામકાજ બધું વધી ગયું, જમીનના ભાવ ઊંચે ચડ્યા, પછી જે પડી ગયા એનામાં કેટલા લોકોના પૈસા ફસાઈ ગયા, કેટલા બરબાદ થઈ ગયા, કેટલા લોકો શેરબજાર સટ્ટામાં હારી ગયા છે, એના ઉપરથી આખો મુદ્દો છે અમારો। આજે અમારી કચ્છી પિક્ચર છે નવડા નથી મળતા, એનો પ્રીમિયર શો રાખવામાં આવ્યું છે અને આખા કચ્છને જાહેર આમંત્રણ છે આજે। એ પિક્ચરની અંદર ખાસ વિશેષતા એ છે કે 2001 પછી કચ્છમાં રોડ ટચનો જે વિષય હતો એ ખૂબ જ ચગ્યો હતો। ઘણા કુલ્ફીવાળા, ઊંટગાડીવાળા, ગધેડા ગાડીવાળા કરોડપતિ બની ગયા અને કરોડપતિમાંથી અત્યારે બધા પાછા લગભગ રોડપતિની સ્થિતિમાં છે। એ વિષય મેન છે। ટોટલ લગભગ મોસ્ટ ઓફ માંડવી તાલુકાના છે અને એમાં મોસ્ટ ઓફ લગભગ રાજગોર છે અને આમ તો આખા કચ્છના લગભગ કોઈ તાલુકો બાકી નહીં, તમામ કચ્છના તમામ તાલુકાના આર્ટિસ્ટ છે। અને આ પિક્ચરનો મેન ઉદ્દેશ એ જ છે કચ્છી ભાષાનો પ્રચાર કરવો અને ભૂલાતી આપણી જે ભાષા કચ્છી છે ભૂલાતી જાય છે, એ ભૂલાતી કચ્છી ભાષાને ઉજાગર કરવી અને કચ્છના કલાકારોને પ્લેટફોર્મ પૂરો પાડવા માટે અમે આ પિક્ચર બનાવી રહ્યા છીએ દર વર્ષે। પિક્ચર ઘટે બહુ સારો થયો। મુંજકડી કવિતા પણ બહુ રોડ ટચ વિશે બહુ ફેમસ થઈ કે મંદી અચી વઈ રે વલા મંદી અચી વઈ, કચ્છ જા રૂપિયા કે ડાવ્યા, કચ્છ में મંદી અચી વઈ, દલાલે જા દ્રોવા એની મેણી કે ધંધે લગાઈ વઈ, વલા પાંજે દેશ में કેડી મંદી અચી વઈ, લખું જો કોટો કંડનાવા એની મેણી જા પોઠા સો જાય वई, પાંજે દેશ में अता केड़ी मंदी अची वई। इन मंदी मथे पिक्चर बनाया चेतन भाई અને કચ્છી જનતા से जो कि असांखे साथ ॾेई थी અને डाउनलोड ने अमुक चीजूं न कहिजा त कच्छी भाषा पंहिंजी जाड़े जी रखजा, अहिड़ी अपील आहे वटि। कच्छ जेको एजुकेटेड छोकिरा ई कच्छी सुणे था, कच्छी खे लाइक करिए था, नका इंग्लिश मीडियम में जेको भणंदा आहिनि ख़बर न हुई कच्छी कहिड़ो भाषा आहे। कच्छी पिक्चर अचे पुठियां ई लोग कच्छी पिक्चर निहारीनि था, इनखे लाइक करिए था अने कच्छी घर में ॿोले जो शुरू करिए था। कच्छी प्रजा खे अपील करे था जेड़ी रीते असांखे प्रेम ॾियो था अहिड़ी रीते ॾींदा रहो अने पायरेसी पण डाउनलोड थी बची जा बस ડીડી કરી નેરી જા त नयूं पिक्चरूं बनी वयूं। કેતનભાઈ સાથે મારી આ બીજી મૂવી છે અને પહેલી મૂવી ભજાઈ ભાઈડો હતી અને આ વખતે હું આમ તો કોમેડીમાં વધારે ફેમસ છું। રસિક મહારાજે મને પ્રથમવાર લોન્ચ કર્યો। ટૂંકમાં કહું તો મારા મોટા ભાઈ છે અને ગુરુ કહું તો ગુરુ અને ગોટ મધર કહું જે કહું તે મારી પાસે શબ્દો ઓછા પડે એમનો આભાર માનવા માટે। એના પછી કેતનભાઈ સાથે બીજી મૂવી છે અને કેતનભાઈ હમણાં આ પિક્ચરમાં મને જે રોલ આપ્યો છે એ કંઈક અલગ છે, કંઈક હટકે છે। આમાં મારો ચેલેન્જિંગ રોલ છે। કોમેડી સાથે પરિવારની અંદર જવાબદારી કેવી રીતે નિભાવી એનો વિષય કહ્યું। મારો રોલ આમાં જે આપણે યંગસ્ટર લોકને હમણાં કોલેજિયન બોયને લઈને એના ઉપરથી જે એને સજેસ્ટ કરે એ ઉપરથી મારો રોલ છે અને આપણે એની અંદર મને કોલેજિયન બોય તરીકે પહેલાં બતાડવામાં આવ્યો છે અને એના ઉપરથી આ મૂવી છે। અને કેતનભાઈ એ મૂવીમાં બહુ 2-3 સારા મેસેજ પણ આપ્યા છે
જે હું કાંઈ પણ છું એ એમના લીધે છું. ફર્સ્ટ ટાઈમ મને એમણે જ બ્રેક આપ્યો છે કે હું એમનો કેવી રીતે આભાર માનું કહી નથી શકતો ભલે, પણ હું ખરેખર એનો બહુ જ આભાર માનું છું. અને મૂવીના અંદર બહુ સારા મેસેજ છે ને તમને બધાને જોવાલાયક છે. ને ભૂકંપ ઉપરથી જે પછી કચ્છની પરિસ્થિતિ થઈ એના પાછળનો જે માહોલ બતાડવામાં આવ્યો છે એ આ કેતન સરે આ મૂવીમાં દર્શાવ્યું છે. અને બહુ જ સારી મૂવી બની છે, તમે બધા જોજો ને બહુ જ સારી મૂવી છે. નવડા નતા મળે એ બહુ કોમેડી ટાઇટલ છે. કેતનભાઈએ મને ફર્સ્ટ ઓપોર્ચ્યુનિટી આપી છે અને કચ્છી ફિલ્મ એ મારા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હતી. કચ્છ ઇઝ ધ લાર્જેસ્ટ ડિસ્ટ્રિક્ટ ઇન એશિયા. સો આઈ સ્ટ્રોંગલી બિલીવ કે કચ્છી ભાષાની અંદર કચ્છી ભાષાને જો તમારે ટકાવી રાખવી હશે, ઊંચી લઈ આવી હશે, તો તમારે કચ્છી સાહિત્ય, કચ્છી ફિલ્મો એને તમારે ઘરની અંદર વસાવવી પડશે, જોવી પડશે, માણવી પડશે. અને ખાસ જે પાયરેસી થાય છે એ નહીં, ઓરિજિનલ તમે જ્યારે આ કેસેટ લઈ અને જોશો અને આનંદ માણશો તો ખૂબ મજા આવશે. કચ્છ અને કચ્છના લોકો એ લોકો માટે તો આ આનંદની ઘટના છે જ, પણ તમે વિશેષ કરીને જ્યારે કચ્છથી બહાર હિન્દુસ્તાનની અંદર ખૂણે ખૂણે વસતા કચ્છી ભાઈઓ, હિન્દુસ્તાનથી બહાર વસતા કચ્છી ભાઈઓ સુધી જ્યારે તમારી આ કચ્છી રચના નવડા નતા મળે પહોંચે અથવા તો બીજી કોઈ કચ્છી ફિલ્મ પહોંચે, ત્યારે એને જે કચ્છી તરીકે જે ગર્વ થાય છે, જે મજા આવે છે, જે આનંદ મળે છે, એ આનંદ તમને નવડા નતા મળે ફિલ્મની અંદરથી મળશે. આપ સૌની શુભેચ્છાથી મને હમણાં મોજો દડો ફિલ્મની અંદર કામ કરવાની તક મળી. એના પહેલાં મેં લગાનની અંદર કામ કર્યું. એના પહેલાં હિન્દી ફિલ્મ હતી મારી હુકુમ, જીગરવાલે, સંગાત, મેરે સામને વાલી ખિડકી મેં, ઘણી બધી હિન્દી ફિલ્મોની અંદર કામ કર્યું. અને સાથે અજનબી, કારાવાસ, આ બધી સિરિયલ્સ હતી. કેમ્પસની અંદર પણ મેં કામ કર્યું હતું, શાંતિની અંદર કામ કર્યું હતું. અત્યારે મારી એક ફિલ્મને એવોર્ડ મળ્યો હમણાં, પ્રેમજી ધ રાઇઝ ઓફ વોરિયર. ઘણી બધી ફિલ્મ છે, પણ કચ્છીની અંદર કામ કરવાની મને બહુ મજા આવી, કારણ કે ઓરિજિનલ વાત, ઓરિજિનલ આપણી કચ્છની ભાષા અને કચ્છી કલાકારો ખરેખર ડાયરેક્શન ટીમ, ટેકનિકલ ટીમ બધી રીતે કમાલ છે. કોઈ અગર તમે થોડુંક પણ કચ્છી ભાષા અને કચ્છી ફિલ્મોને પ્રોત્સાહન આપશો તો સાઉથની જેમ ફિલ્મો ચાલે છે, ભોજપુરી ફિલ્મો ચાલે છે, એ રીતે કચ્છી ઇન્ડસ્ટ્રી બહુ આગળ વધશે, એનાથી ઘણી આગળ વધશે. સૌથી પહેલું પિક્ચર જ્યારે કેમેરા સામે હું આવી તો કેતનભાઈની વલસાડ રાવણપીર, અને એ યોગા એવું હતું બનાવ કે રાવણપીરના મંદિરમાં જ હતા મારા મમ્મી નામે, અને બીજા દિવસે રાવણપીરની શૂટિંગ હતી. મેં કેમેરા સામે કોઈ દી લુક પણ નહોતું કર્યું, પણ આમના લીધે હું પગથિયું ચડતી ગઈ લગભગ મારી 40 પિક્ચર થઈ ગઈ. એ તો હું નામે ભૂલી ગઈ હોઈશ. એટલે નાના મોટા રોલ કર્યા અને આમની કચ્છી પિક્ચરમાંથી જ મને પ્લેટફોર્મ મળતું ગયું, અને હું મારું પરિવાર સમજીને જ કામ કરું છું અને કરતી રહીશ. મને બહુ જ આ પિક્ચરમાં મારું સાસુનું કેરેક્ટર છે, ખતરનાક સાસુ. મારું નામ મોનિકા ઠક્કર છે અને આ ફિલ્મમાં મારો નાની વહુનો રોલ છે, અને મારો અનુભવ ખૂબ જ સારો રહ્યો આ ફિલ્મ માટે. આમ જોવા જઈએ તો અમારી પહેલી મૂવી છે, ફર્સ્ટ મૂવી છે. એનાથી પહેલાં એક એડ કરી છે, પણ આ મૂવી કરીને એવું લાગે છે કે હજી આગળ કરવાની ઈચ્છા છે. આ ફિલ્મમાં આમ જે આપણે હિન્દી મૂવીઝમાં, સિરિયલ્સમાં જોતા હોઈએ કે સાસુ વહુના કેવા ઝઘડા છે, કઈ વાતો ઉપર થાય છે, અને એ જ અમે આ મૂવીમાં, આ ફિલ્મમાં ઉતારવાની કોશિશ કરી છે. અને ખૂબ જ સારા મેસેજીસ પણ આ મૂવી દ્વારા મળે છે, જે તમે જોશો તો તમને પણ ખ્યાલ આવશે. ફિલ્મમાં મારો ફેવરેટ ડાયલોગ નવડા નતા મળે. એપ્સ માટે ટાઈપ કરો મા ન્યૂઝ. મા આશાપુરા ન્યૂઝ અને કચ્છિયર ટીવી સમાચાર હવે તમે જોઈ શકશો યુટ્યુબ પર લાઈવ. કચ્છના સમાચારો હવે આપની ટીવી અને મોબાઈલમાં ગમે ત્યાં ગમે ત્યારે જોઈ શકશો. યુટ્યુબ પર સર્ચ કરો મા ન્યૂઝ અને ત્યારબાદ સ્ક્રીન પર દેખાતા આઇકોન લોગો પર જઈ આપ ન્યૂઝ લાઈવ જોઈ શકો છો.